તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની YouTube ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 12 મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ। દોસ્તો વિડીયોને શરૂ કરતા પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા અને મોટા સમાચાર આપ સૌની સામે આજે આવી રહ્યા છે કે 24 કલાકમાં ભારે વરસાદ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લામાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢ, વંથલી અને માણાવદરમાં 4.5 ઇંચ વરસાદ અને માળિયાહાટીના તાલુકામાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે। અન્ય 55 તાલુકાઓમાં 1 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે ટીવી ચેનલો સસ્તી। ટેલિકોમ રેગ્યુલરે DTH અને કેબલ ટીવી યુઝર્સ માટે નેટવર્ક કેપેસિટી ફ્રી એટલે કે NCFની મર્યાદા નાબૂદ કરી છે। હવે યુઝર્સને ટીવી જોવા માટે વધારે પૈસા ખર્ચવા નહીં પડે। TRAI દ્વારા સંશોધિત નિયમ જણાવે છે કે 200 ચેનલો માટે 130 રૂપિયા અને 200થી વધુ ચેનલો માટે 160 રૂપિયાનો NCF હવે હટાવી દેવામાં આવ્યો છે। આ સિવાય હવે પે ટીવી યુઝર્સને DTH બુકે બનાવતી વખતે 45% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી શકાય છે। અગાઉ તે માત્ર 15% સુધી જ હતો। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે આંગણવાડી આંદોલન। રાજકોટ શહેર જિલ્લાની આશા વર્કર સહિત રાજ્યભરની 1 લાખથી વધુ આંગણવાડી મહિલા કાર્યકરને ઓછું વેતન મળતું હોય અને તેમની પાસે વધુ કામ લેવામાં આવતું હોય અને આજની આ કાળઝાળ મોંઘવારીમાં ઓછા વેતનના કારણે ઘર પૂરું થતું ન હોય, તેથી પગાર વધારાની માંગણી સાથે હડતાલ પર ઉતરી છે આ બહેનો। આશા વર્કરની બહેનો હોસ્પિટલ ચોકમાં ભેગી થશે અને રેલી સ્વરૂપે રાજમાર્ગો પર ફરી જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવશે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે પેટ્રોલ સસ્તું, મોટી જાહેરાત। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે। તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે। હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્ય GST કાઉન્સિલના સંમત થાય અને પછી નક્કી કરે કે તેઓ કયા દર માટે તૈયાર છે। એકવાર નિર્ણય લેવામાં આવે તો તે અધિનિયમમાં લાગુ કરવામાં આવશે। GSTના વ્યાપમાં આવતા આ બંને ઈંધણના ભાવ ખૂબ જ ઘટી જશે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે LPG ધારકો માટે મોટી રાહત। કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ LPG સિલિન્ડરના કરોડો ગ્રાહકોને રાહત આપી શકે છે। હરદીપસિંહ પુરીએ સ્પષ્ટતા કરી કે LPG સિલિન્ડર માટે KYC કરવા માટે કોઈ સમય મર્યાદા નથી। એમણે કહ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નકલી ખાતાઓને દૂર કરવા અને કોમર્શિયલ સિલિન્ડરની છેતરપિંડીની બુકિંગને રોકવા માટે LPG ગ્રાહકો માટે KYC લાગુ કરી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે રેલવે ટિકિટ બાળકો માટે નવા નિયમ। રેલવેએ બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે। જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષ વચ્ચે છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવી જરૂરી છે। જો તમને લાગે કે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે। તેમજ જો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે। તેમજ 1 થી 4 વર્ષની વયના બાળકો મફત મુસાફરી કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ગરીબોને મળશે 10,000 ભેટ। ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે, જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ગૌચર દબાણ ચેતવણી। ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગ્રામ સભામાં હાજરી જોવા મળી રહી છે। હાલમાં જ જિલ્લાના સૂત્રાપાડાના ધામળેજમાં એક ગામમાં સભા યોજાઈ હતી, જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી। આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપીને કહ્યું કે ગામના સરકારી જમીન પર દબાણ વધી રહ્યો છે। ગૌચરની જમીનો પરના દબાણ નહીં ચલાવાય। હજુ પણ સમય છે કે આ દબાણને હટાવી લેજો। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ડ્રોન દીદી મહિલાઓ ખુશખબર। નમો ડ્રોન દીદી સ્કીમ શરૂઆત 2022માં એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી। તેના હેઠળ 1 લાખ મહિલાઓને આવતા 5 વર્ષોમાં પ્રશિક્ષિત કરવામાં આવશે। આ યોજનાને દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવશે।
નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાન, ડેટા વિશ્લેષણ અને ડ્રોન રાખવા વિશે ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને ડ્રોનનો ઉપયોગ કરીને અલગ અલગ કૃષિ કાર્યો માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. આનાથી કૃષિ ક્ષેત્રે લાગતો સમય અને ખર્ચ ઘટી જશે અને રોજગારીની તક પણ મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપસુની સામે કે એસટી બસમાં નવી સુવિધા. 2024માં એસટી બસમાં મુસાફરો QR કોડ સ્કેન કરીને UPIથી પેમેન્ટ કરી શકાશે. આ સુવિધા જાન્યુઆરી 2024 મહિનાથી પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરી હતી. છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને રાહત મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપસુની સામે કે ખેડૂતોને સબસિડી. અમિત શાહ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાતમાં આવશે. આ દરમિયાન તેઓ એક કાર્યક્રમમાં આ ખાતર સબસિડી યોજનાનો પ્રારંભ કરશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ચાલુ નાણાકીય વર્ષમાં નેનો ખાતરની ખરીદી માટે ખેડૂતોને 50% સુધીની સહાય પૂરી પાડવાનો છે. તો ખેડૂત મિત્રો, આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.